નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અર્થશાસ્ત્રના શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 11ના અર્થશાસ્ત્રમાં પ્રથમ ચેપ્ટર અર્થશાસ્ત્ર વિષય પરિચય એના વિશે શીખી રહ્યા છીએ. મિત્રો, છેલ્લા તાસમાં આપણે આંકડાકીય માહિતીને આલેખ અથવા તો આકૃતિમાં દર્શાવતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ એના વિશે વિગતવાર સમજૂતી મેળવી હતી. મિત્રો, આ તાસમાં આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય છે, એટલે કે સ્ટેટિસ્ટિકલ ડેટાને ગ્રાફિકલ ડેટામાં કઈ રીતે પરિવર્તિત કરી શકાય છે એના સંદર્ભે આપણે વાત કરવી છે. એટલે કે આપણને અનુસૂચિ આપેલી હોય તો એના આધારે ચિત્ર એટલે કે આકૃતિ કે આલેખ કઈ રીતે તૈયાર થાય એના સંદર્ભે મિત્રો આપણે વાત કરીશું. મિત્રો, આમ તો ધોરણ 12ના અર્થશાસ્ત્રમાં પણ આંકડાકીય માહિતીનું મહત્વ, આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, સ્તંભાકૃતિ, પાસ પાસેની સ્તંભાકૃતિ, વિભાજિત સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ આ 12મા ધોરણના સિલેબસમાં પણ છે અને આપણી યુટ્યુબ ચેનલ પર આના વિડીયો પણ ઉપલબ્ધ છે. 12મા ધોરણનો જે સિલેબસ છે એવા જ ટોપિકો 11મા ધોરણના અર્થશાસ્ત્રમાં પણ મૂકવામાં આવ્યા છે. એટલે કે 11મા ધોરણના અર્થશાસ્ત્રમાં પણ આંકડાકીય માહિતીનું મહત્વ, આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, સ્તંભાકૃતિ, પાસ પાસેની સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. એટલે ટૂંકમાં મિત્રો, આ વિડીયો ધોરણ 11 અને ધોરણ 12 બંને ધોરણના વિદ્યાર્થીને ઉપયોગી થઈ પડશે. તો મિત્રો, જ્યારે આપણે આંકડાકીય માહિતીને એટલે કે અનુસૂચિ દ્વારા આકૃતિ તૈયાર કરીએ છીએ કે આલેખ તૈયાર કરીએ છીએ ત્યારે ઘણી બધી બાબતોને ધ્યાન ઉપર લેવી પડે છે. ઘણી બધી આંકડાકીય રીતો, આંકડાશાસ્ત્રનું જ્ઞાન ધ્યાન ઉપર લેવું પડે છે. જો એને ધ્યાન ઉપર લેવામાં ન આવે તો આકૃતિ કે આલેખ આકર્ષક અને સુડોળ બનતા નથી. પરંતુ આંકડાશાસ્ત્રના જ્ઞાનને આકૃતિ કે આલેખ દોરતી વખતે જો ધ્યાન ઉપર લેવામાં આવે તો આપણે આકર્ષકતા અને સુંદરતા વધારી શકીએ છીએ. તો મિત્રો, જનરલી આકૃતિ કે આલેખ એ બે ચલો વચ્ચેનો સંબંધ બતાવે છે. આપણા અર્થશાસ્ત્રના પાઠ્યપુસ્તકમાં ઘણી બધી આકૃતિઓ આપેલી છે, ઘણા બધા આલેખો પણ આપેલા છે. તો આકૃતિ અને આલેખ આખરે બે ચલો વચ્ચેનો સંબંધ દર્શાવે છે. મિત્રો, માંગનો નિયમ આપણે ચેપ્ટર 3માં ભણીશું. તો માંગના નિયમની આપણે આકૃતિ દોરીએ તો એ આકૃતિની અંદર આ જે માંગ રેખા છે જેને આપણે ડિમાન્ડ કર્વ તરીકે ઓળખીએ છીએ, તો એ ડિમાન્ડ એટલે કે માંગ અને પી એટલે પ્રાઇસ, કિંમત, એ બંને વચ્ચેનો સંબંધ દર્શાવે છે. એટલે કે આકૃતિ એ બે ચલો વચ્ચેનો સંબંધ બિંદુઓ દ્વારા દર્શાવે છે અને બિંદુને જોડીએ એટલે કે રેખાકૃતિ આપણને પ્રાપ્ત થાય છે. તો અહીંયા કિંમતમાં ફેરફાર થવાથી માંગમાં શું ફેરફાર થાય છે એ માંગ રેખા દ્વારા જાણી શકાય છે. એ જ રીતે મિત્રો, પુરવઠા રેખા પણ આપણે દોરી શકીએ. કિંમતમાં ફેરફાર થવાથી પુરવઠામાં શું ફેરફાર થાય છે. એ રીતે મિત્રો, બજેટ રેખા, સંતૃપ્તિ રેખા, ઉત્પાદન શક્યતા રેખા, ઘણી બધી આકૃતિઓ તૈયાર કરી શકાય છે. આખરે મિત્રો, આ આકૃતિ અને આલેખ બે ચલો વચ્ચેનો પારસ્પરિક સંબંધ દર્શાવે છે, રેસિપ્રોકલ રિલેશનશિપ બતાવે છે. એટલે બંને વચ્ચે સહસંબંધ કેવો છે એ આપણે ક્લિયર કરી શકીએ છીએ. અહીંયા
માંગ રેખા દ્વારા કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો આકૃતિ કે આલેખ બે ચલો વચ્ચેનો સંબંધ દર્શાવે છે અને એ બિંદુઓ દ્વારા એ તમે સંબંધને જોઈ શકો છો. દરેક બિંદુએ કેટલી કિંમત છે અને કેટલી માંગ છે એ જોઈ શકાતું હોય છે. એ બિંદુઓને જોડો એટલે રેખાકૃતિ બનતી હોય છે. તો આ રીતે અર્થશાસ્ત્રમાં ઘણા બધા એકમોમાં આકૃતિ અને આલેખનો ઉપયોગ થતો હોય છે. મિત્રો આધુનિક સમયની અંદર એટલે કે કમ્પ્યુટર યુગની અંદર તમે કમ્પ્યુટરની મદદથી ઘણા બધા આલેખ અને આકૃતિ તૈયાર કરી શકો છો. આકર્ષક અને વધારે સારા એક્યુરેટ આકૃતિ કે આલેખ તૈયાર થઈ શકતા હોય છે. તો આજના સમયમાં અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનો ઉપયોગ ખૂબ વધતો જાય છે. ખાસ કરીને મિત્રો આપણા સિલેબસમાં ધોરણ 11ના સિલેબસમાં 3 પ્રકારની આકૃતિઓ વિશે આપણે વાત કરવાની છે. સ્તંભાકૃતિ, પાસ પાસેની સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. જો કે મિત્રો ધોરણ 12ની અંદર આ બધા જ સેમ પોઈન્ટ આવે છે. સ્તંભાકૃતિ, પાસ પાસેની સ્તંભાકૃતિ, વિભાજિત સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. એટલે ધોરણ 12ના વિદ્યાર્થીઓને પણ આ વિડીયો ઉપયોગી થશે. તો મિત્રો સામ્યક શ્રેણી આલેખ પણ આવે છે. સામ્યક શ્રેણી આકૃતિ કે જેમાં જુદા જુદા સમયગાળા આપ્યા હોય અને સમયગાળાને ધ્યાનમાં રાખીને કોઈ પણ આર્થિક ચલનું મૂલ્ય આપ્યું હોય અને એના આધારે મિત્રો ટાઈમ સિરીઝ ગ્રાફ આપણે તૈયાર કરી શકતા હોઈએ છીએ. ટાઈમ સિરીઝ ડાયાગ્રામ પણ તૈયાર થઈ શકતો હોય છે. તો ધોરણ 11ના સિલેબસમાં મિત્રો આપણે 3 પ્રકારની આકૃતિઓ વિશે વાત કરવી છે. સ્તંભાકૃતિ, પાસ પાસેની સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. એમાંથી પહેલી વાત આપણે કરીએ સ્તંભાકૃતિ, જેને હિસ્ટોગ્રામ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. તો સ્તંભાકૃતિ મિત્રો પહેલો પ્રશ્ન એ થાય કે સ્તંભાકૃતિ ક્યારે દોરવામાં આવે અથવા તો સ્તંભાકૃતિ કોને કહેવાય? તો મિત્રો જ્યારે એક જ વિભાગની અથવા તો એક વિભાગની એક સરખી માહિતી આપેલી હોય ત્યારે એને જુદા જુદા સ્તંભો દ્વારા દર્શાવવામાં આવે તો એને સ્તંભાકૃતિ કહેવાય છે. યાદ રાખજો, એક જ વિભાગ હોય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જુદા જુદા વર્ષો આપેલા છે પણ વિભાગ એક છે, ઘઉંનું ઉત્પાદન. એના સિવાય બીજો કોઈ પાક નથી. એક જ વિભાગ છે, ઘઉંના ઉત્પાદનની જ વાત છે. એટલે જુદા જુદા વર્ષોની અંદર માત્ર ઘઉંના ઉત્પાદનની જ વાત હોય તો મિત્રો આપણે સ્તંભાકૃતિ તૈયાર કરી શકીએ છીએ. એ રીતે મિત્રો આ જુદા જુદા વર્ષોની અંદર માત્ર ગરીબીની વાત હોય, માત્ર બેરોજગારીની વાત હોય, માત્ર જાતિ પ્રમાણની વાત હોય, માત્ર વસ્તીની વાત હોય તો માત્ર ને માત્ર મિત્રો આપણે સ્તંભાકૃતિ તૈયાર કરી શકતા હોઈએ છીએ. એટલે મિત્રો યાદ એટલું રાખવાનું કે જુદા જુદા સમયગાળાને ધ્યાનમાં રાખીને જ્યારે કોઈ એક જ વિભાગની જુદી જુદી માહિતી આપેલી હોય ત્યારે સ્તંભાકૃતિ તૈયાર થતી હોય છે. પરંતુ મિત્રો જુદા જુદા સમયગાળામાં વિભાગો છે એ પેટા વિભાગોમાં વહેંચાય. ધારો કે ઘઉં છે અને સાથે ચોખા આવે અને એનું ઉત્પાદન દર્શાવવામાં આવ્યું હોય તો એવા સમયે મિત્રો આપણે પાસ પાસેની સ્તંભાકૃતિ, જેને બાર ડાયાગ્રામ કહેવાય છે, એ તૈયાર કરવી પડે. કારણ કે બે વિભાગો થયા પાકના. એટલે જુદા જુદા સમયગાળામાં એક પ્રકારની જ માહિતી આપી હોય તો સ્તંભાલેખ અથવા તો સ્તંભાકૃતિ તૈયાર થશે. પણ એક કરતાં વધારે વિભાગ, બે વિભાગો આપેલા હોય તો મિત્રો આપણે પાસ પાસેની સ્તંભાકૃતિ તૈયાર કરી શકીએ. પછી ઘઉંની સાથે મિત્રો ચોખા સાથે જુવાર આપેલી હોય તો પણ પાસ પાસેની સ્તંભાકૃતિ, બાજુ બાજુમાં 3 સ્તંભ તૈયાર થશે. પરંતુ ઘણી વખત એવું બને કે એક સાથે 8-10 પાક આપેલા હોય. જુદા જુદા વર્ષોમાં માનો કે 70-71માં ઘઉંનું ઉત્પાદન, ચોખાનું, જુવારનું, બાજરીનું, કપાસનું, શણનું, મગફળીનું, તો હવે 8-10 પાકો આપેલા હોય તો શું કરવું? તો એવા સમયે મિત્રો વિભાજિત સ્તંભાકૃતિ એટલે કે એક આ સ્તંભ આપેલો હોય એના વિભાગ પાડી દેવા પડે અને કાં તો પાઈ ચાર્ટ
જેને આપણે વૃતાંશ આકૃતિથી ઓળખીએ છીએ એ દર્શાવી શકાય. ટૂંકમાં મિત્રો આપણે સમજવાનું એટલું જ કે આપેલી આંકડાકીય માહિતી કયા સ્વરૂપની છે એ પહેલા સમજવું પડે, અને આંકડાકીય માહિતીનું સ્વરૂપ સમજ્યા પછી આપણે કયો આલેખ કે કઈ આકૃતિ પસંદ કરવી એ બહુ મહત્વની બાબત છે. એટલે પહેલા તો આંકડાકીય માહિતીનું સ્વરૂપ સમજવું પડે. એક જ પ્રકારની માહિતી હોય તો સ્તંભાલેખ, એક જ વિભાગ હોય એના પેટા વિભાગો જો હોય, 2 પેટા વિભાગો હોય, 3 પેટા વિભાગો હોય તો આપણે પાસપાસીની સ્તંભાકૃતિ, 2 અથવા તો 2 કરતાં વધારે પેટા વિભાગો હોય તો વિભાજિત સ્તંભાકૃતિ અથવા તો વૃતાંશાકૃતિ દોરી શકાય છે. તો મિત્રો અહીં આપણે બરાબર સ્પષ્ટ રીતે સમજ્યા કે જુદા જુદા સમયગાળામાં એક જ પાક ઘઉંની વાત કરવામાં આવી છે, એટલે આપણે સરળતાથી સ્તંભાકૃતિ તૈયાર કરીશું. તો આવો મિત્રો આપણે સ્તંભાકૃતિ કઈ રીતે તૈયાર થાય છે એના વિશે સમજીએ. ધોરણ 12માં 48મો પ્રશ્ન, નીચેની આંકડાકીય માહિતીના આધારે સ્તંભાકૃતિ તૈયાર કરો અને તેનું વિશ્લેષણ કરો એવો પ્રશ્ન પૂછાતો હોય છે. ધોરણ 11માં પણ ક્યારેક આ પ્રશ્ન પૂછાય છે. તો મિત્રો આપણે પરીક્ષામાં જ્યારે પૂછાય ત્યારે કઈ રીતે આંકડાકીય માહિતીના આધારે સ્તંભાકૃતિ તૈયાર થાય એના સંદર્ભે જોઈએ. જનરલી મિત્રો પરીક્ષાની અંદર આ તો આવી રીતે તમને કોષ્ટક ઊભું આપેલું હોય. જ્યારે ઊભું કોષ્ટક આપેલું હોય છે ત્યારે મિત્રો શરૂઆતની માહિતી એ હંમેશા સ્વતંત્ર ચલની હોય છે. એટલે કે વર્ષ હોય, દેશ હોય, આ જે પ્રથમ માહિતી છે એને એક્સ ધરી પર દર્શાવવાની છે, અને ત્યાર પછીની બીજી માહિતી છે એ મોટા ભાગે પરતંત્ર ચલની હોય છે. એ પછી ઘઉં હોય, વસ્તી હોય, બેરોજગારી હોય, ગરીબી હોય, જાતિ પ્રમાણ હોય. તો આ બીજી જે માહિતી છે ઘઉંનું ઉત્પાદન અહીંયા, તો એ પરતંત્ર ચલ છે જેને વાય ધરી પર દર્શાવવાનું છે. એટલે આ રીતે જો તમને પરીક્ષામાં સીધી રીતે ઊભું કોષ્ટક આપેલું હોય તો શરૂઆતનું જે પહેલું કોલમ છે એ એક્સ ધરી પર અને બીજું જે કોલમ છે એ વાય ધરી પર. ઘણી વખત મિત્રો આવી રીતે પણ પરીક્ષાની અંદર આડું કોલમ હોય છે, એમાં 2 રો હોય. અહીંયા છે એ વર્ષ આપેલા હોય અને અહીંયા ઉત્પાદન અથવા તો કોઈ પણ બીજું ચલ આપેલું હોય. તો પહેલી જે માહિતી છે, શરૂઆતની પહેલી રો છે એ વર્ષ છે, અને મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે વર્ષ એ સ્વતંત્ર ચલ છે એટલે એને એક્સ ધરી પર દર્શાવશું. ત્યાર પછી નીચેનું જે વેરિયેબલ છે પરતંત્ર ચલ છે, ઉત્પાદન હોય, ગરીબી હોય, બેરોજગારી, તો એને વાય ધરી પર દર્શાવશું. તો આ રીતે પહેલું કામ મિત્રો આકૃતિ કે આલેખ તૈયાર કરતી વખતે આપણે ઓએક્સ ધરીને ડ્રો કરવાની છે, ઓવાય ધરીને ડ્રો કરવાની છે. ત્યારબાદ ઓએક્સ ધરી ઉપર આપણે વર્ષ એટલે કે સ્વતંત્ર ચલને બતાવવાનું છે, અને ઓવાય ધરી ઉપર આપણે પરતંત્ર ચલ એટલે કે આપણી આપેલી અનુસૂચિમાં ઘઉં એ પરતંત્ર ચલ છે તો પરતંત્ર ચલને બતાવવાનું છે. હવે પ્રમાણ માપની વાત કરીએ મિત્રો, તો પ્રમાણ માપની અંદર આપણે અહીંયા જોઈ શકીએ છીએ પ્રમાણે 5 સમયગાળા આપ્યા છે: 1970-71, 80-81, 90-91, 2000, 2001, 2010 અને 11. તો 5 સમયગાળાને અહીંયા તમારે સરખા અંતરે એ માપ લેવાનું છે. ખાસ કરીને મિત્રો અહીંયા આ જે વાય ધરી છે એનાથી દૂર 2 સેન્ટીમીટર જેટલો ગાળો રાખીને તમે પહેલો સ્તંભ દોરી શકો, પછી બીજું માપ લઈ શકો, ત્રીજું, ચોથું અને પાંચમું. એ રીતે તમે 2 સેન્ટીમીટરના ગાળાએ છે એ 70-71, 80-81, 90-91, 2000, 2001 અને 2010, 2011. તો અહીંયા આપણે માપ લખવાનું છે. એક્સ અક્ષ પર 2 સેન્ટીમીટર જેટલો આપણે ગાળો રાખ્યો છે. ક્યારેક 1 સેન્ટીમીટર જેટલો પણ રાખવો પડે, પણ અહીંયા આપણે 2 સેન્ટીમીટર જેટલો લીધો. તમારા ગ્રાફ પેપરમાં તો તમે બહુ સરસ રીતે એ માપ લઈ શકો. અહીંયા આપણે એ જેને આપણે ચોકઠા કહીએ છીએ, ચોરસ, એ બોર્ડમાં નથી એટલે આપણે ન કરી શકીએ. તો અહીંયા એક્સ અક્ષ પર 2 સેન્ટીમીટર બરાબર 10 વર્ષ, કારણ કે અહીંયા આ 2 સમયગાળા વચ્ચેનો સમય 10 વર્ષ છે. ખાલી વર્ષ લખો તો પણ ચાલે, અહીંયા દાયકો લખો તો પણ ચાલે, અને દસકો લખો તો પણ ચાલે.
પણ વર્ષ આવવું જોઈએ, સમયગાળો આવવો જોઈએ. સમયગાળો લખો તો પણ ચાલે. તો મિત્રો આ રીતે OX ધરી ઉપર એટલે કે પાયાની ધરી પર, ક્ષિતિજની ધરી પર, હોરિઝોન્ટલ લાઇન પર વર્ષ એટલે કે સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવ્યું છે અને જેનું પ્રમાણ માપ x અક્ષ બરાબર 2 સેન્ટીમીટર બરાબર 10 વર્ષ છે. પછી મિત્રો y ધરી જે વર્ટિકલ લાઇન છે, પાયાની ધરીને લંબ છે, એનું આપણે પ્રમાણ માપ લેવા માટે આંકડાકીય માહિતી તપાસવી પડશે. સૌથી નાની માહિતી તમે જોશો તો 23.8 છે, સૌથી મોટી માહિતી 86.9 છે. તો એને ધ્યાનમાં રાખીને આપણે પ્રમાણ માપ લેવાનું છે. મિત્રો આપણે સમજ્યા છે કે પ્રમાણ માપની અંદર ઓછામાં ઓછી 3 આવૃત્તિ અને વધારે 15 જેટલા માપ હોઈ શકે. તો અહીંયા આપણે 23 અને 86 છે તો 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 એ રીતે પ્રમાણ માપ લઈએ તો યોગ્ય છે. પણ ઘણો કેવી રીતે પ્રમાણ માપ લેવાય? 25, 50, 75, 100 તો એકદમ સ્તંભ નાના થશે. અને ઘણી વખત એવા પ્રમાણ માપ લેવાય કે 5, 10, 15, 20, 25, 30, 35 તો સ્તંભ છે એ ખૂબ ઊંચી હાઈટ વાળો થશે. એટલે પ્રમાણ માપ લેતી વખતે મિત્રો કાળજી રાખવાની છે કે આંકડાકીય માહિતી કેવા પ્રકારની આપી છે આપણને, આંકડાકીય માહિતીનું કદ કેટલું છે, એ કદના આધારે આપણે યોગ્ય પ્રમાણ માપ લેવાનું છે. અને મિત્રો જો યોગ્ય પ્રમાણ માપ લેવામાં આવે તો આકર્ષક રીતે યોગ્ય કદના સ્તંભો તૈયાર થઈ શકે છે. નહીતર કાં તો સ્તંભ જો યોગ્ય પ્રમાણ માપ લેવામાં ન આવ્યું હોય તો કાં તો સ્તંભ એકદમ નાના અને કાં તો ખૂબ ઊંચા મોટા તૈયાર થાય છે. અહીંયા આપણે પ્રમાણ માપ છે એ હમણાં મેં વાત કરી પ્રમાણે 2, 4, 6, 8, 10 એવી રીતે લેવાનું તો 86 તો ક્યાં છે પહોંચે, બરાબર. એટલે એ રીતે પ્રમાણ માપ લઈ શકાય નહીં. માનો કે મિત્રો અહીંયા માહિતી 500 મોટા મોટી સંખ્યા હોય અને 50 નાની સંખ્યા હોય તો પણ મિત્રો પ્રમાણ માપ આપણે લેવામાં ધ્યાન રાખવું પડે. ત્યારે તમે 10, 20, 30, 40 એવું નહીં લઈ શકો. એ વખતે તમારે 50, 100, 150, 200, 250 એ રીતે પ્રમાણ માપ લેવું પડશે. એટલે કે આ રેન્જ જળવાઈ જોઈએ. ઓછામાં ઓછા 3 માપ અને વધારે 15 માપ એની વચ્ચે આપણે પ્રમાણ માપ લેવાનું હોય. તો અહીંયા વાય ધરી પર આપણે જે પરતંત્ર ચલ છે જેમાં આપણે ઘઉંનું ઉત્પાદન દર્શાવ્યું છે. તો આ ઘઉંના ઉત્પાદનનું જે સ્કેલ માપ છે એ વાય અક્ષ પર અહીંયા 1 સેન્ટીમીટર છે. તો 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ, કારણ કે અહીંયા 10 એકમનો ગાળો છે. તો આ રીતે પહેલું કામ મિત્રો એક્સ ધરી પર અને વાય ધરી પર તમારે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ દર્શાવવાના છે. એનું સ્કેલ માપ છે લેવાનું છે અને એને અહીંયા દર્શાવવાનું છે. આટલું કામ થયા પછી મિત્રો અહીંયા 2 લીટા કરવાના છે, અહીંયા અને અહીંયા, જેને એસ તરીકે ઓળખાય. સ્પેસ, એસ મીન્સ સ્પેસ, જગ્યા. તો મિત્રો 0 થી 1970-71 વચ્ચે આ જગ્યા છે. એનો અર્થ એ થાય છે, આ સ્પેસનો અર્થ એવો થાય છે કે 0 થી 1970 વચ્ચે અમુક સંખ્યાઓ આવેલી છે. એ સંખ્યાઓને આ સ્પેસ દ્વારા દર્શાવી શકાય છે. એ જ રીતે આ 0 થી 10 વચ્ચે પણ ઘણી બધી સંખ્યાઓ આવેલી છે. એ સંખ્યાઓને દર્શાવવા માટે આ સ્પેસ એટલે કે 2 આડા લીટાનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે આ બાબતને પણ ધ્યાન ઉપર લેવાની છે. અને એક બીજી મહત્વની બાબત કે 50% નિયમ સ્તંભાકૃતિ તૈયાર કરતી વખતે 75% લો ને ધ્યાન ઉપર રાખવો પડતો હોય. એટલે કે આપણે જે OX ધરી છે, હોરિઝોન્ટલ લાઇન છે, એ 4 ભાગની એટલે કે 100% રાખતા હોઈએ ત્યારે OY ધરી છે એ 3 ભાગની એટલે કે 50% રાખવાની. એટલે આ 4 ભાગ અને આ 3 ભાગ, તો એને મિત્રો 50% નિયમ કહેવાય છે. તો આટલે મિત્રો આપણે સ્તંભાકૃતિ તૈયાર કરતી વખતે શરૂઆતમાં આટલી વિગતો બરાબર ધ્યાન ઉપર રાખવાની છે. એક્સ અક્ષ પર તમારે વર્ષ દર્શાવવાનું છે, વાય ધરી પર પરતંત્ર ચલ ઘઉં દર્શાવવાના છે, ઘઉંનું ઉત્પાદન. ત્યાર પછીનું પ્રમાણ માપ લઈ અને અહીંયા એની નોંધ કરવાની છે સ્કેલ માપ કરીને. ત્યારબાદ અહીંયા આ એક્સ ધરી અને વાય ધરી એકબીજાને પોઈન્ટ આઉટ કરે છે, ઓરિજિન પોઈન્ટ છે, અને આ બંને જે આડા લીટા છે સ્પેસ એની નિશાની કરવાની છે. આટલું કર્યા પછી મિત્રો આપણે હવે સ્તંભાકૃતિ દોરવાની શરૂઆત કરીએ. તો મિત્રો હંમેશા શરૂઆત પહેલા ક્રમની જે માહિતી છે ત્યાંથી સ્તંભાકૃતિની શરૂઆત થતી હોય છે. તો પહેલો સ્તંભ છે 1970-71 નો. તો અહીંયા આપણે 70-71 લખ્યા છે.
હવે બરાબર યાદ રાખજો, દરેક સ્તંભની જાડાઈ આપણે મિત્રો એ પછી 70-71 નો હોય કે છેલ્લે 2010-11 નો હોય, દરેક સ્તંભની જાડાઈ 1 સેન્ટીમીટર રાખવાની છે. તો અહીંયા 70-71 ની અંદર સ્તંભની જાડાઈ 1 સેન્ટીમીટર જેટલી અને ઊંચાઈ છે એ સંબંધિત ચલનું મૂલ્ય કેટલું છે તો 23.8. તો 1 સેન્ટીમીટરની જાડાઈ ધરાવતો સ્તંભ આપણે 23.8 સુધી એની હાઈટ લઈ જવાની છે અને ઉપર 23.8 લખવાનું છે અને આ સ્તંભને આ રીતે ડિઝાઇન કરવાનો છે. આ એક સ્તંભ તૈયાર થયો. હવે મિત્રો યાદ રાખજો, ઘણા બધા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરતા હોય છે કે ઓવાઈ ધરીને અડકીને જ અહીંથી સ્તંભ તૈયાર કરે છે. મિત્રો આવી રીતે સ્તંભ તૈયાર થઈ શકતો નથી. સ્તંભાલેખ તમે જ્યારે તૈયાર કરો છો ત્યારે ઓવાઈ ધરીને સ્પર્શીને સ્તંભ તૈયાર કરાતો નથી. તમારે ઓવાઈ ધરીથી 1 સેન્ટીમીટર અથવા તો 2 સેન્ટીમીટર, અહીંયા મિત્રો આપણે 2 સેન્ટીમીટર જગ્યા રાખીએ છીએ, એટલે 2 સેન્ટીમીટરની જગ્યા છોડી અને પહેલો સ્તંભ એટલે કે 1 સેન્ટીમીટરની જાડાઈ ધરાવતો અને 23.8 જે સંબંધિત ચલનું મૂલ્ય છે એટલી ઊંચાઈ ધરાવતો પહેલો સ્તંભ આપણે તૈયાર કર્યો. ઉપર 23.8 લખ્યું અને આ સ્તંભને આપણે ડિઝાઇન કર્યું. ત્યાર પછી મિત્રો બીજો સ્તંભ છે એ 80-81 ના સમયગાળા માટેનો આવશે, 1980-81. તો એ સમયગાળા પ્રમાણે જાડાઈ બધા સ્તંભની મિત્રો 1 સેન્ટીમીટર જ રાખવાની છે. ઊંચાઈ છે હમણાં જ આપણે વાત કરી કે સંબંધિત ચલનું મૂલ્ય કેટલું છે તો 80-81 માં ઘઉંનું ઉત્પાદન 36.3 લાખ ટન છે. તો આ 1 સેન્ટીમીટર જાડાઈ ધરાવતો સ્તંભ છે એ 36.3 સુધી એની હાઈટ લઈ જવાની છે અને એને પાછો ડિઝાઇન કરીને ઉપર 36.3 લખવાના છે. ત્યારબાદ 90-91 ની અંદર તમારે પહેલા સ્તંભ, બીજા સ્તંભ, આ બંને સ્તંભ વચ્ચે સરખી જગ્યા હોવી જોઈએ. પહેલા બીજા વચ્ચે સરખી, બીજા ત્રીજા વચ્ચે સરખી, ત્રીજા ચોથા વચ્ચે સરખી અને ચોથા પાંચમા વચ્ચે સરખી જગ્યા રાખવાની છે. ખાસ કરીને 1 સેન્ટીમીટરનો ગાળો આપણે રાખતા હોઈએ છીએ. તો હવે 90-91 માં મિત્રો આપણે જોઈએ તો 90-91 ની અંદર ઘઉંનું ઉત્પાદન 55.1 લાખ ટન છે. તો અહીંયા જાડાઈ 1 સેન્ટીમીટરની જાડાઈ ધરાવતો સ્તંભ છે એ આપણે 55.1 જેટલી આપણે ઊંચાઈ એની વધારશું અને એ રીતે એને ડિઝાઇન કરી અને ઉપર 55.1 લખીશું. ત્યાર પછી 2001 ની અંદર ઘઉંનું ઉત્પાદન 69.7 લાખ ટન છે. તો 1 સેન્ટીમીટર જાડાઈ ધરાવતો સ્તંભ છે એ 69.7 એટલે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે આપણે એની હાઈટ વધારીએ છીએ. અને છેલ્લે 2010-11 માં ઘઉંનું ઉત્પાદન 86.9 લાખ ટન છે. તો અહીંયા 86.9 લાખ ટન એટલે આ પ્રમાણે એની હાઈટ 1 સેન્ટીમીટર જાડાઈ ધરાવતો સ્તંભ છે એ 86.9 લાખ ટન સુધી આવશે. તો આ રીતે મિત્રો તમારે સ્તંભ છે ઓવાઈ ધરી છે અને સ્પર્શને દોરવાનું નથી. દરેક સ્તંભની હાઈટ, દરેક સ્તંભની જાડાઈ છે એ 1 સેન્ટીમીટર રાખવાની છે. બે સ્તંભો વચ્ચે સરખી જગ્યા રાખવાની છે. પહેલા સ્તંભ અને બીજા વચ્ચે, બીજા ત્રીજા, ત્રીજા ચોથા એની વચ્ચે જગ્યા છે સરખી હોવી જોઈએ. તમારા ગ્રાફ પેપરમાં તો એક્યુરેટ 1 સેન્ટીમીટરના ખાના આપેલા હશે એટલે તમે એક્યુરેટ માપ લઈ શકશો. આ ઉપરાંત મિત્રો જે પહેલું કામ છે એ દરેક સ્તંભની જાડાઈ 1 સેન્ટીમીટરની, એની ઊંચાઈ છે એ સંબંધિત ચલનું મૂલ્ય કેટલું છે. પહેલા સ્તંભનું મૂલ્ય 23.8 છે એટલી હાઈટ થશે. પછીના ચલનું મૂલ્ય છે 36.3 છે તો એની હાઈટ એ પ્રમાણે થશે. ત્યાર પછીના ચલનું સંબંધિત ચલનું મૂલ્ય 55.1 છે તો એની હાઈટ એ પ્રમાણે વધશે. પછી 69.7 અને છેલ્લે 86.9. તો સંબંધિત ચલનું મૂલ્ય કેટલું છે તો એના આધારે સ્તંભ છે એની હાઈટ નક્કી થતી હોય છે. તો તમારે આ બે બાબતો બહુ મહત્વની રાખવાની. પહેલા સ્તંભની જેટલી જાડાઈ હોય એટલી બાકીના બધા સ્તંભની જાડાઈ હોવી જોઈએ. ઊંચાઈ છે એ સંબંધિત ચલના મૂલ્યના આધારે નક્કી થાય છે. બે સ્તંભો વચ્ચે સરખી જગ્યા રાખવાની છે. આ બધી બાબતો બરાબર કાળજીમાં લેજો. આ ઉપરાંત અહીંયા જે ક્રમની અંદર માહિતી આપી છે એ જ ક્રમની અંદર સ્તંભ દોરાવા જોઈએ. એટલે કે 70-71 નો સ્તંભ પહેલા આવશે, 80-81 નો સ્તંભ પછી આવશે. પછી એવું નથી કરવાનું કે 2010-11 નો સ્તંભ અહીંયા તમે શરૂ કરો, એ છેલ્લે જ આવે કારણ કે માહિતી છેલ્લે છે તો એનો સ્તંભ છેલ્લે આવે. તો આ રીતે મિત્રો આપણે સ્તંભાકૃતિ તૈયાર કરી શકીએ છીએ. પહેલા સ્તંભમાં જે ડિઝાઇન કરી છે એવી જ ડિઝાઇન બાકી બધા સ્તંભની અંદર હોવી જોઈએ. આમાં તમે સ્તંભ બ્લેન્ક રાખો છો તો બધા સ્તંભ બ્લેન્ક, આમાં તમે નિશાની આવી આડી કરો છો તો બધા સ્તંભમાં એવી આડી નિશાની,
ટૂંકમાં પહેલામાં તમે જેવી નિશાની કરો છો એવી નિશાની બાકીનામાં રાખવાની હોય છે. તો આ રીતે મિત્રો સ્તંભાકૃતિ તૈયાર થતી હોય છે. બરાબર તમે આ રીતે સ્તંભાકૃતિ દોરો તો તમને 2.5 માર્ક્સ પ્રાપ્ત થતા હોય છે. અને 2.5 માર્ક્સ મિત્રો છે એ વિશ્લેષણના હોય છે. હવે વિશ્લેષણ કઈ રીતે કરવું, ખાસ કરીને 12મા ધોરણના વિદ્યાર્થીઓને વિશ્લેષણ પૂછાતું હોય છે. તો એ વિશ્લેષણની અંદર 5 વિધાનો મિત્રો લખવાના હોય છે અને પ્રત્યેક વિધાનના અડધો માર્ક્સ 0.5 માર્ક્સ હોય છે. તો મિત્રો 5 વિધાનો કયા લખવા? કોઈ પણ પ્રકારની આંકડાકીય માહિતી આપેલી હોય, કોઈ પણ પ્રકારનો તમે ગ્રાફ તૈયાર કરતા હો, તમારે 5 વિધાનો તૈયાર કરવા માટેની ટિપ્સ યાદ રાખવાની છે. પહેલું વિધાન હંમેશા OX ધરી ઉપર અને OY ધરી ઉપર શું દર્શાવ્યું છે, એટલે કે કયા સ્વતંત્ર ચલ અને કયા પરતંત્ર ચલ દર્શાવ્યા છે એ દર્શાવવાનું છે. બીજું, આપેલી આંકડાકીય માહિતીમાં સૌથી નાની આંકડાકીય માહિતીને લગતું વિધાન તૈયાર કરવાનું છે. ત્રીજું, આપેલી આંકડાકીય માહિતીમાં સૌથી મોટી સંખ્યા આંકડાકીય માહિતીને લગતું વિધાન તૈયાર કરવાનું છે. ચોથું, આપેલી આંકડાકીય માહિતીનું વલણ, ટ્રેન્ડ, પેટર્ન વધારા તરફ છે, ઘટાડા તરફી છે, કઈ રીતની છે. ચોથું વિધાન એ પેટર્ન તરફી તમારે લખવાનું છે. અને 5મું વિધાન મિત્રો તમારે છે એ શરૂઆતની માહિતી અને છેલ્લી માહિતી એની ટકાવારી કાઢી અને કેટલો ઘણો ફેરફાર થયો એ તમારે દર્શાવવાનું હોય. કોઈ પણ માહિતી માટે, કોઈ પણ આંકડાકીય માહિતી માટે આ બધી સામાન્ય બાબતો છે. તો મિત્રો આપણે 5 વિધાનોમાં પહેલું વિધાન જોઈએ કે X ધરી પર સ્વતંત્ર ચલ વર્ષ દર્શાવ્યું છે અને Y ધરી પર પરતંત્ર ચલ ઘઉંનું ઉત્પાદન દર્શાવ્યું છે. દરેક આકૃતિમાં, સ્તંભાકૃતિમાં કે સ્તંભાલેખમાં આ બાબત આવવાની છે. એટલે તમારે OX ધરી ઉપર જે દર વર્ષ હોય, દેશ હોય એ તમારે દર્શાવવાનું. અને OY ધરી ઉપર અહીંયા ઘઉંનું ઉત્પાદન છે, ગરીબી હોઈ શકે, સાક્ષરતા હોઈ શકે, બેરોજગાર કોઈ પણ હોઈ શકે. ટૂંકમાં પહેલું વિધાન X ધરી પર શું દર્શાવ્યું છે અને Y ધરી પર શું દર્શાવ્યું છે એ તમારે લખવાનું હોય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રમાણે પહેલા વિધાનમાં OX ધરી પર સ્વતંત્ર ચલ વર્ષ દર્શાવ્યું છે અને OY ધરી ઉપર પરતંત્ર ચલ ઘઉંનું ઉત્પાદન લાખમાં દર્શાવ્યું છે. બીજું વિધાન મિત્રો, સૌથી નાની સંખ્યા તમારે તપાસવાની છે. તો સૌથી નાની સંખ્યા 70 71 ની અંદર 23.8 છે. બીજી કોઈ પણ સંખ્યા 23.8 થી નાની નથી. તો તમારે બીજું વિધાન લખવાનું છે કે આપેલી આંકડાકીય માહિતીનું કે આપેલા સ્તંભાલેખનું વિશ્લેષણ કરતા જણાય આવે છે કે 1970-71માં ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું એટલે કે 23.8 લાખ ટન 1970-71માં માલુમ પડ્યું છે. આ બીજું વિધાન. ત્રીજું વિધાન, સૌથી મોટી માહિતી એ તમારે શોધવાની છે અને એના આધારે તમારે વિધાન બનાવવાનું છે. ત્રીજું કે આપેલા આંકડાકીય માહિતી અને આલેખનું કે આકૃતિનું વિશ્લેષણ કરતા જણાય આવે છે કે 2010-11માં ઘઉંનું સૌથી વધારે ઉત્પાદન 86.9 લાખ ટન માલુમ પડેલું છે. તો એ મિત્રો ત્રીજું વિધાન થયું. ચોથું વિધાન, આપણે માહિતીનો ટ્રેન્ડ કયા તરફનો છે, વલણ કયા તરફનું છે. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 70-71 થી શરૂ કરીને 2010-11 દરેક સમયગાળામાં ઘઉંનું ઉત્પાદન વધ્યું છે. તો ચોથું વિધાન મિત્રો આપણે એવું લખી શકીએ કે 1970-71 થી માંડીને 2010-11 સુધી ઘઉંના ઉત્પાદનમાં ઉત્તરોત્તર વધારો માલુમ પડ્યો છે. બીજા કોઈ પરિબળો હોય તો ગરીબી હોય તો ઘટાડો માલુમ પડ્યો છે, વસ્તી હોય તો વધારો માલુમ પડ્યો છે. ટૂંકમાં અહીંયા આનો ટ્રેન્ડ, વલણ, પેટર્ન દરેક કેવા પ્રકારની છે એનું ચોથું વિધાન આવશે. અને 5મું વિધાન મિત્રો, તમે શરૂઆતમાં માહિતી 23.8 છે શરૂઆતના વર્ષની અને પછીની માહિતી 86.9 છે. 23 ચોખ્ખું 92 એટલે નિયર અબાઉટ 3.5 ગણા કરતા વધારો માલુમ પડ્યો છે. એટલે કે 5મું વિધાન આપણે લખી રહ્યા છીએ કે 1970-71માં ઘઉંનું ઉત્પાદન 23.8 લાખ ટન હતું, જે 3.5 ગણું વધીને 3.5 ગણા કરતા વધારે વધીને 2010-11માં 86.9 લાખ ટન થયું છે. એટલે ટકાવારી અથવા તો કેટલા ગણો વધારો થયો છે કે ઘટાડો થયો છે એ તમે 5મા વિધાનમાં દર્શાવી શકો. તો મિત્રો આ રીતે તમે સ્તંભાકૃતિ તૈયાર કરીને એના વિશ્લેષણના મહત્વના 5 ટોપિક લખી શકો અને આવી રીતે પરફેક્ટ તમે 5 મુદ્દા લખો અને આ રીતે સ્તંભાકૃતિ તૈયાર કરો તો તમને 5 માંથી 5 માર્ક્સ મળતા હોય છે. મિત્રો તમને બરાબર સ્તંભાકૃતિ સમજાઈ હશે.
એકાદ બે વખત વિડીયો જોશો એટલે તમને વધારે સારી રીતે સમજાશે. હવે પછીના તાસમાં મિત્રો આપણે પાસ પાસેની સ્તંભાકૃતિ ક્યારે દોરવામાં આવે છે, પાસ પાસેની સ્તંભાકૃતિ દોરતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ એના વિશે આપણે વાત કરીશું. થેન્ક યુ.